જૂનાગઢ જિલ્લાના મેદરડામાં લૂંટની અજબ ગજબ ઘટના સામે આવી છે। લૂંટારુઓ અત્યાર સુધી સોના ચાંદી રોકડ કિંમતી ચીજ વસ્તુઓની લૂંટ કરતા હતા, પરંતુ હવે વાડની લૂંટ શરૂ થઈ ગઈ છે। મૂળ સાવરકુંડલાના લીખાડા અને હાલ મેદરડા રહેતા અને વાડ લે વેચનો વ્યવસાય કરતા બાલુભાઈ વાઘેલા 36 કિલો વાડનો થેલો લઈને ત્રણેય બાઇક પર મેદરડા આવવા નીકળ્યા હતા। તો જામકા ચોકડી પાસે પહોંચતા જ અજાણી કારે બાઇકને ઊભી રખાવ્યો અને કારમાંથી ઉતરી ત્રણ શખ્સોએ છરી બતાવી વાડની લૂંટ કરી હતી। તો 36 કિલો વાડની કિંમત અંદાજિત 1.44 લાખ થાય છે। લૂંટનો ભોગ બનનારે તુરંત પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ અંગે આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી લૂંટ કરનાર કોડીનારના 3 આરોપીની ધરપકડ કરી છે। આસિફના આરોપીના જણાવ્યા મુજબ જે તે સમયે આ જે ફરિયાદી છે તેને એકાદ વર્ષ પહેલા 10 લાખ રૂપિયા કોલકાતાની પાર્ટી પાસેથી લીધેલા અને ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી કરેલી નહીં, જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી, જેથી આ ફરિયાદી છે તે કોડીનાર વિસ્તાર મૂકી અને મેંદરડા રહેવા આવી ગયેલા તેવી હકીકત જણાવેલી। પરંતુ હાલ આ ફરિયાદી આ પ્રકારની કોઈ રૂપિયા લીધેલાની હકીકત જણાવતા ના હોય। આમ છતાં આ દિશામાં હાલ મેંદરડા પીએસઆઈ શ્રી સોનારા ગુનાની તપાસ કરી